આજથી દિલીપ મોરી બ્લોગ યુટ્યુબ ચેનલના શરૂઆત કરીએ છીએ. મતલબ આજે મારો ફર્સ્ટ વ્લોગ છે. તો આ વ્લોગ અમે અત્યારે સવારે 5 જેવો ટાઈમ થયો છે. હું રહું છું કોઈનાના દેવળી ગામે અને અહીંયાથી સોમનાથ મહાદેવ મંદિર જાય છે. લગભગ 1.5 કલાકનો રસ્તો છે. તો લાગ્યું કે આજે પહેલો વ્લોગ છે અને તેની શરૂઆત છે તે સોમનાથ મંદિરથી જ કરીએ. તેનાથી બેસ્ટ એકઈ નથી. એટલે સોમનાથથી શરૂઆત કરશું અને ત્યારબાદ ક્યાં ક્યાં કઈ રીતનું રિપોર્ટિંગ થતું હોય છે આ તમામ જગ્યાઓ છે ત્યાં આપણે આ કેમેરાના માધ્યમથી રૂબરૂ કરાવીશું. ચલો જોઈએ. આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર છે અને પહેલા સોમવારે સોમનાથ મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં માનવ મહેરામણ છે તે ઉમટી પડ્યું છે. આજના દિવસે સોમનાથ મહાદેવ મંદિર ખાતે ખાસ દર્શન માટે પહોંચેલા શ્રદ્ધાળુઓ સાથે વાત કરીએ. સર, આપ ક્યાંથી આવો છો અને આપનું નામ શું છે? પટેલ પરેશભાઈ. નમસ્કાર દોસ્તો, અત્યારે 9 વાગ્યા છે. અમે બહારની સાઈડ જે કવરેજ હતું એ પૂરું કર્યું છે. હવે અહીંયા પર સોમનાથ ટ્રસ્ટે આ વર્ષથી પત્રકારોના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાડ્યો છે. જેને લઈને તમામ પત્રકારો છે તેણે કાળી પટ્ટી ધારણ કરી ધરણા યોજ્યા છે, જેમાં અમે સામેલ થયા છે. મુદ્દો એ છે કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગેરકાનૂની પ્રવૃત્તિ કરનારાઓને અથવા તો અન્યને અંદર જવાની પરમિશન નથી દેવામાં આવતી, પરંતુ પત્રકારો દર વર્ષે કવરેજ કરતા અને દેશ અને વિદેશમાં લોકોને સોમનાથ મહાદેવના દર્શન કરાવતા હતા. પરંતુ આ વર્ષેથી તેના નિર્ણયથી ભારે રોષ ફેલાયો છે. પત્રકારો આતંકવાદી હોય છે તેવા રીતનું આમાં વર્તન થતું એવું દેખાઈ રહ્યું છે. કારણ કે અમારી પાસે કેમેરા હોય છે, નહીં કે પિસ્તોલ કે ગન. જો કે પોલીસને આ મામલે કોઈ વાંધો નથી, પરંતુ કવરેજ મામલે સોમનાથ ટ્રસ્ટને વાંધો છે. શું કારણથી વાંધો છે એ તમામ લોકો સમજી શકે છે. હાલ અત્યારે અમે વિરોધ કરી રહ્યા છીએ. સવારે 6 વાગ્યાથી 7:30 અમે કવરેજ શરૂ કર્યું હતું. અત્યારે કવરેજ પૂરું થયું છે અને હવે અમે અહીંયા પર વિરોધ નોંધાવી રહ્યા છીએ. કેટલા વાગ્યા સુધી થશે ખબર નહીં. પોલીસ છે માથે, લગભગ અટકાયત પણ કરી શકે છે. તો પોલીસ તેના જ છે અને જોઈએ હવે કેટલી મિનિટ સુધી અમારા ધરણા કાર્યક્રમ ચાલુ રહે. આપને દરેક અપડેટ અમે આપતા રહીશું. ધન્યવાદ. પત્રકારો છીએ, પત્રકારો છીએ. બંધ કરો ભાઈ, બંધ કરો. તાનાશાહી બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. તાનાશાહી બંધ કરો. સદબુદ્ધિ આપો, સદબુદ્ધિ આપો. સોમનાથ ટ્રસ્ટને સદબુદ્ધિ આપો. સદબુદ્ધિ આપો, સદબુદ્ધિ આપો. સોમનાથ ટ્રસ્ટને સદબુદ્ધિ આપો. હાલો ભાઈ, તમે બધા બેસી જાઓ બધા.
સદબુદ્ધિ આપો. પત્રકારો છીએ પત્રકારો છીએ આતંકવાદી નથી. સદબુદ્ધિ આપો સદબુદ્ધિ આપો. સોમનાથ ટ્રસ્ટને સદબુદ્ધિ આપો. સદબુદ્ધિ આપો સદબુદ્ધિ આપો. સોમનાથ ટ્રસ્ટને સદબુદ્ધિ આપો. વાગ્યા જેવું થયું છે. અમે સરડાનો કાર્યક્રમ વચ્ચે જોયું અને અત્યારે વેરાવળ ધારાસભ્ય વિમલ ચુડાસમા છે તે ઓફિસેલા છે. અત્યારે અહીંયાથી એક કાર્યક્રમ છે, અહીંયાથી રેલી યોજવાની છે અને જે લોકોને રેશનિંગનો અનાજ નથી મળતું એવા લોકોને જે રેશનિંગના ફોર્મ ભરવામાં આવ્યા છે, આ ફોર્મને પ્રાંત કચેરી ખાતે મોકલવાના છે. તો ધારાસભ્ય થોડી વારમાં આવે છે તો અહીંયાથી હવે પ્રાંત કચેરી જઈશું. અત્યારે વેરાવળમાં ધારાસભ્ય છે વિમલભાઈ ચુડાસમા, તેના દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. પાછળ જે દેખાય છે તે રેલી સ્વરૂપે કોંગ્રેસના કાર્યકરો, ધારાસભ્યો અને અન્ય લોકો છે તે દોસ્તો આ છે અરવિંદ કેજરીવાલની સભાનું સ્થળ, મતલબ કે કેસીસી ગ્રાઉન્ડ. અહીંયા પર સાંજે 4 કલાકે અરવિંદ કેજરીવાલની સભા યોજાવાની છે. અત્યારે લગભગ 12-12:30નો સમય થયો છે. હજુ 3-4 કલાકની વાર છે. અત્યારે અમે ફ્રી થયા છે થોડા, તો અમે સભા સ્થળે ચક્કર મારવા આવ્યા. હવે જમીને આ સભા સ્થળે ફરી જ્યારે સભા શરૂ થાય ત્યારે અહીંયા પર પહોંચશું. નમસ્કાર દોસ્તો, અત્યારે અમે છે સોમનાથમાં, જ્યાં ભોજનાલય છે ટ્રસ્ટનું, ત્યાં અને અમને બાબુ મળ્યા છે જે અનોખા લાગે છે, તો વિચાર્યું કે આપણી સાથે એની મુલાકાત થાય તો પૂછીએ એમને. બાપू आपका नाम क्या है? हाँ, टुनटुन दास जी महाराज। टुनटुन दास जी. अच्छा टुनटुन दास जी, आप कहाँ से आए हैं? हाँ, देखिए जैसे कि हम तो रहने वाले मिथिला नगरी के, जानकी जी के यहाँ से, राम जी के साले हैं इसलिए थोड़ा निराले हैं, पर हम भारत भ्रमण में हैं तो कामाख्या मेला लगा के, जगन्नाथपुरी मेला लगा के, तिरुपति बालाजी होकर के और द्वारका धाम होकर के, आज सोमवार है, महाकाल में सवारी निकाले थे सोमवार को, आज सोमवार है तो सोमनाथ का शोभा बढ़ाएंगे. तो ये हम भगवान का शोभा बढ़ाएंगे तो हमारा भी शोभा बढ़ता रहेगा, और हम भगवान के दरबार में आए हैं तो हमारे दरबार में भी भगवान आएंगे. सर टुनटुन जी, आप राम जी के साले कैसे हो गए? इनको वोट दोगे तो जहरीली शराब मिलेगी, भ्रष्टाचार मिलेगा. हमें वोट दोगे, स्कूल, अस्पताल और बच्चों को रोजगार मिलेगा. गुजरात की कहानी बता रहा हूँ मैं, अभी थोड़े दिन पहले, पिछले हफ्ते की बात है. गुजरात की कहानी, 23 साल के बच्चे ने आत्महत्या कर ली. पूरा पेपर, सरकारी नौकरियों के पेपर का नहीं पता कब नौकरी निकलेगी, कोई तारीख का नहीं पता, पेपर फूट जाते हैं. नौकरी लेने के लिए, सरकारी नौकरी लेने के लिए रिश्वत देनी पड़ती है. उस बच्चे ने आत्महत्या कर ली. आज इसी मुद्दे के ऊपर मैं आपको गारंटी देने के लिए आया हूँ. मैं गुजरात के एक-एक बच्चे को, एक-एक युवा को, एक-एक लड़के को, एक-एक लड़की को कहने के लिए आया हूं कि आपका बड़ा भाई आ गया है. अब आपको
नौकरी लेने के लिए, सरकारी नौकरी लेने के लिए रिश्वत देनी पड़ती है, उस बच्चे ने आत्महत्या कर ली। आज इसी मुद्दे के ऊपर मैं आपको गारंटी देने के लिए आया हूं। मैं गुजरात के एक एक बच्चे को, एक एक युवा को, एक एक लड़के को, एक एक लड़की को कहने के लिए आया हूं कि आपका बड़ा भाई आ गया है। अब आपको बच्चों अब आत्महत्या करने की जरूरत नहीं है। आपको आत्महत्या करने की जरूरत नहीं है। एक एक पिता को मैं कहने के लिए आया हूं आपका बेटा आ गया है। एक माँ को कहने के लिए आया हूं आपका बेटा आ गया है। તૈયારી છે લડવાની, પીછે હાથ કરવાનું ડિક્શનરીમાં નથી। इनको वोट दोगे तो जहरीली शराब मिलेगी, भ्रष्टाचार मिलेगा। हमें वोट दोगे, स्कूल, अस्पताल और बच्चों को रोजगार मिलेगा। गुजरात की कहानी बता रहा हूँ मैं, अभी थोड़े दिन पहले, पिछले हफ्ते की बात है। गुजरात की कहानी, 23 साल के बच्चे ने आत्महत्या कर ली। बोला पेपर, सरकारी नौकरियों के पेपर का नहीं पता कब नौकरी निकलेगी, कोई तारीख का नहीं पता, पेपर फूट जाते हैं। नौकरी लेने के लिए, सरकारी नौकरी लेने के लिए रिश्वत देनी पड़ती है। उस बच्चे ने आत्महत्या कर ली। आज इसी मुद्दे के ऊपर मैं आपको गारंटी देने के लिए आया हूं। मैं गुजरात के एक एक बच्चे को, एक एक युवा को, एक एक लड़के को, एक एक लड़की को कहने के लिए आया हूं कि आपका बड़ा भाई आ गया है। अब आपको बच्चों अब आत्महत्या करने की जरूरत नहीं है। आपको आत्महत्या करने की जरूरत नहीं है। एक एक पिता को मैं कहने के लिए आया हूं आपका बेटा आ गया है। एक माँ को कहने के लिए आया हूं आपका बेटा आ गया है। દોસ્તો, અત્યારે અરવિંદ કેજરીવાલની સભા છે તે અહીંયા વેરાવળ ખાતે પૂરી થઈ છે અને આ સભા પૂરી થતાં લગભગ ટાઈમ થયો છે 5 વાગ્યાનો। હવે ફરી એક વખત ઘરે જવા અમે રવાના થઈએ, મતલબ કોડીનાર।